વૃદ્ધ માણસે કહેલી કેટલીક મહત્વપૂર્ણ વાતો। નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સુવિચાર 2.0 માં। તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલા જો તમે ઈચ્છતા હો કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને એક લાઈક કરી અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે। 1. કામ વગર વારંવાર કોઈ સંબંધીના સ્થળે ન જાઓ, નહીં તો ત્યાં તમારું મહત્વ ઘટી જશે। 2. પોતાના સંતાનોના જીવનમાં દખલઅંદાજી ના આપશો, એમને એના તરીકાથી જીવવા દો અને પોતે પોતાના હિસાબથી જીવન જીવો। 3. સાંજે ઘરમાં ક્યારેય અંધારું ન થવા દો, ફક્ત એક મીણબત્તી પ્રગટાવો। 4. જો તમે પાડોશી પાસેથી કંઈક લો છો તો તેને પૂછ્યા વિના પરત કરો, નહીં તો તમે આગલી વખતે બહાનું કાઢશો। 5. લોકો તમારા વિશે જે સાંભળે છે તેના પર શંકા કરે છે અને જ્યારે આપણે ખરાબ સાંભળીએ છીએ ત્યારે આપણે તરત જ માની લઈએ છીએ। 6. સવારે ઉગતા સૂર્ય સાથે પહેલા ઉઠો। 7. આજનું કામ આજે જ કરો, તેને આવતીકાલ માટે ન છોડો, નહીં તો તે તમારી આદત બની શકે છે। 8. માણસોની વાતો જરૂર સાંભળો, પરંતુ પોતાના સ્વતંત્ર વિચારોના આધાર પર નિર્ણય લો। 9. સાંજે ગમે ત્યારે ખાવું ન જોઈએ। 10. કોઈ પણ શુભ કાર્ય શરૂ કરતા પહેલા ભગવાનની પૂજા કરો। 11. જો કોઈ કાર્યક્રમ માટે તમે કોઈની જગ્યાએથી વાસણો લાવો છો, જો ત્યાં હોય તો પરત ફરતી વખતે ખાલી વાસણો ન આપો, તેમાં કંઈક ફંક્શનમાંથી બચેલી મીઠાઈઓ અથવા અન્ય ખાવા માટે કંઈક આપો। 12. શક્ય તેટલું તમારું કામ જાતે કરો, શક્ય તેટલું તમારું કામ બીજા ઉપર ના ટાળો। 13. હંમેશા એવા લોકોની સંગતમાં રહો જે હંમેશા તમને ખુશ જોવા માંગે છે, મતલબ આપનું હિત જોતા હોય તેવા દોસ્ત રાખો। 14. સુખમાં બહુ હસવું ન જોઈએ અને દુઃખમાં વધારે રડવું ન જોઈએ। 15. તૂટેલી વસ્તુઓને ક્યારે દબાણ કરી શકાતું નથી, જો તે ઉમેરવામાં આવે તો પણ તેમાં કોઈ ગઠ્ઠો નથી અથવા સિલસિલો ગમે તે રીતે આવે છે, આવા જ સંબંધો બને છે। રિલેશનશિપમાં પણ જો કોઈની સાથે અણબનાવ થાય છે તો જલ્દીથી પાછા મળતા નથી, જોડાય તો પણ દોર આવે છે, ઠોકર ખાધા પછી જ ડહાપણ આવે છે। તૂટેલા અરીસામાંથી તમારો ચહેરો ન જુઓ અને તૂટેલા વાસણમાં ખોરાક ન ખાવો। મિત્રો, જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી માં લક્ષ્મીની કૃપા તમારા પર બની રહે। ધન્યવાદ।